તમારા દ્વારકાધીશને બાધા રાખી છે. મારી આશા પૂરી કરે તો માનો કે તમારો ભગવાન સાચો. તારે વળી કઈ આશા અધૂરી રહી ગઈ છે? એક જ આશા છે, આ ઘરમાં ખોડીઓ બંધાય એની. દીકરો દીએ એટલા માટે દ્વારકાધીશની બાધા રાખી? નાથ, આ સ્ત્રીને અવતાર જ ભગવાને એટલા માટે આપો છે કે છોરુની છાતીએ વળગાડી હેતના થાવણ થવરાવે, પરાણે પોઢાડીને હરખે હાલર ડગા. લે ચાલી રહી જા, દ્વારકાધીશની યાત્રાએ જાશું, પણ પ્રભુ પાસે બાળકની માગણી તું જ કરજે હો, ભલીથી મને ન કહેતી. લે તું પણ જમી લે, ચાલ. ગંગા ભાભી, શું થયું ગંગા ભાભી? બોલો ને. અરે રાણી, તને એમાં કઈ ન સમજાય. લે ગંગા, આખા મારા ઠાકરે તો તને સારા દી દેખાડ્યા. એ તો તને પ્રસંગ આવશે ને ત્યારે ખબર પડશે, સમજી? પ્રસંગ આવશે? સાચે જ ગંગા ભાભી. એ ગંગા ભાભી, દીકરો આવશે ને તેનું નામ હું રાખીશ. હા, એ રમાડા તમ તમારા દીકરાને. એમ દીકરા માર્ગમાં રેઢા પડ્યા હશે કાને. તે રમાડશું કડવી ભાભી. ભગવાને તમારા મેળા માથે મેઘ મારી છે, મેઘ, સમજી? આ લે ઓલો ભગતડો ભક્તિમાંથી નવરો નથી પડતો અને આને ગગો રમાડવો છે. અરે કોકના કાળા કામની કમાણી હશે, કાળા કામની. અરે હટ, તારી જીભ માથે કાંટા ઉગે, તારો નખો જાય કાળી શંખણી. ગંગા, મેં તને કેટલી વાર કહ્યું કે તું તારું ધ્યાન રાખતી જા. ભગવાને તારી ઈચ્છા પૂરી કરી છે તો 2-4 મહિના એના નામનું ભજન કર. ઘરનું કામ કોણ કરશે? તમે લ્યો, જાઓ નિભાડો ખડકો. કોક જોશે તો કહેશે કે ભગત હવે ભગવાન કરતા બાયડીની સેવા વધારે કરે છે. અરે ગાંડી, ભગવાન તો સૌમાં સરખા વસેલા છે. અરે ગંગા, તને એક વાત કહું? શું? આ તારી પહેલી સોવડ નહીં, તને તારા માવતરે મૂકી આવું તો આ તને નિરાંત અને મને ઉપાધિ ઓછી. ભગત, મેં તમને કેટલી વખત કીધું કે હું તમને એકલા મૂકીને ક્યાંય નથી જવાની. ભલે જેમ તું રાજી. મને એમ કે તારી ચાકરી. મારી માં અને નાની બેન જમનાને તેડાવ્યા છે, સમજા? તમારી ભક્તિમાં ભંગ નહીં પડે. હા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. તમારે તે દીકરો અવતર્યો છે. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. વધામણીમાં શું આપો છો? વધામણી? હા, હાલો. મારી ભક્તાને નથી થાવું. રે વાંજણીએ દીકરો જડ્યો અને ઉપરથી મારી નજર સામે છોકરો રમાડશે. લે બેટા, ભગવાને તારી આશા પૂરી કરી. દેવ જેવો દીકરો છે. બેટા, દીકરાને બરાબર સાચવજે અને થોડો મોટો થાય એટલે તું અને ભગત એક આંટો આવી જાજો. અમારે મોસાળું કરવું જોશે ને. અને ભગત, ભક્તિ કરતા કરતા ઘર વ્યવહારનું ધ્યાન રાખજો. હવે તે નાના નથી રહ્યા, એક દીકરાના બાપ થયા. દીકરા દીકરી તો બધી ભગવાનની માયા છે. દીકલ્યો, ભગવાનની માયા રાખજો. આવજે બેન. ચાલ માં. વિઠ્ઠલ વિઠ્ઠલ ભજો રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ, ભજો રાધે. બાપ ભજન રાગાડે ને દીકરો તાલીઓ વગાડે છે. ધ્રુવ અને પ્રહલાદને બાળપણમાં જ રામ નામની તાળી લાગી ગઈ હતી. ના હો, ભગવાનની ભક્તિ તમે એકલા જ કરો. મારા કાનાને તો મારે લાડે કોડથી પરણાવવું છે. વારે સંસારની મોજાળ, પરણાવવું ને પસ્તાવવું, પસ્તાવવું ને પરણવું. લે સાંભળ, તારા બાપુ મને પરણીને પસ્તાના છે. એ ભગત, જો મારા કાનાને મોં ક્યાં જો કોના જેવું લાગે છે? કહું? મારા કૃષ્ણ કનૈયા જેવું. તમને તો બધામાં ભગવાન જ દેખાય છે. તમને મારા સમ સાચું કહેજો. આંખનો અણસાર મારા જેવો છે ને? ને હસે છે ત્યારે હોઠ તમારા જેવા જ લાગે છે. એ મોડું તો ચૂમો,
મીઠું મધ જેવું છે. સંસારની માયામાં એટલી મીઠપ છે કે ભગવાનને અવતાર લેવાનું મન થાય. કનૈયા રાધે કૃષ્ણ રાધે. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા નગદ નાણું છો, આવા છો તો અમર થઈને રહ્યો. વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ. વિઠ્ઠલ વિઠ્ઠલ. ભગત, હા, હું લુગડા ધોવા જાઉં છું. હમ. ઘરમાં કાનુડો સૂતો છે, જરા ધ્યાન રાખજો. વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ. રાધે કૃષ્ણ. ભગત, ઘરમાં કાનુડો નથી. ક્યાં ગયો મારા કાનુડો? કાનુડો હા, અહીંયા જ કઈ હશે. અહીંયા જ. હા. હાય હાય, કાનુડો. આ કરમચંડાળે દૂધના ફેણ જેવા છોકરાને ખૂંદી નાખ્યો. જોયું ભાઈ? અરે પાપી ભગતડા, આ ગામનો ધણી પૂછે ત્યારે દેજે જવાબ. ઈશ્વરનો અંશ, મારો અપરાધ માફ કરજે. ઓ મારા નાથની અમૂલી ભેટ મેં અભાગ્યાએ ગાય વળગાડવાને બદલે પગ તળે માટીમાં ચૂંદી નાખી. ભાઈ, આ મારા કયા જન્મના પાપની તેમને સજા કરી પ્રભુ. ભાઈ ગોરા, આપણાને એના એટલા જ લેણ દેણના સંબંધ હશે. પ્રભુને યાદ કર ભાઈ. હા ભાઈ, હવે તો ધરતી માથે પગ મૂકીશ ત્યારે પગલે પગલે મારા પાપ તો પડછાયો પોકાર પાડી પાડીને કહેશે કે ગોરા, તું પ્રભુનો ગુનેગાર છો, તું પ્રભુનો ગુનેગાર છો. વાલાજીની વાડીના ફૂલને તે માટીમાં મસળી નાખ્યું, માટીમાં મસળી નાખ્યું. કાના, ક્યાં આયરા? એ કહું છું, દીકરો માંદો પડીને નથી મર્યો, પણ મારા પિતાએ મેલા દેવતાનો ભોગ દેવા હાટુ થઈને દીકરો માર્યો છે. અરે હટ પાપડી, કોઈ પોતાના દીકરાને હાથે કરી રહેવા દે. દો, રહેવા દો હવે. હમણાં રાજના અમલદારો આવશે ને તો એને તો એડમાં પૂરશે તો પૂરશે, પણ ભેળા તમને પૂરશે. સમજી ગયા ને? આયલા થોતી મોટે ઉપાડે. હા. તારી એવી ફરિયાદ છે કે ગોરા ભગતે પોતાના સગા દીકરાને પગ નીચે છૂદીને મારી નાખ્યો છે. હા અન્નદાતા, આ ભગત નથી પણ ધુતારો છે, ધુતારો. મેરા મંત્રોની સાધના કરવા સગા દીકરાનું બલિદાન ચડાવ્યું એને. ગોરા ભગત, તમે તમારા દીકરાને પગ નીચે છૂદી નાખ્યો છે એવો તમારા ઉપર આરોપ છે. મહારાજ, અજાણતા થયેલા પાપને છુપાવું તો ઈશ્વરનો ગુનેગાર ગણાય. અજાણતા એટલે? એટલે મહારાજ, જાણી જોઈને તો કોઈ કરમ ચંડાળે પોતાના હસતા રમતા બાળકની હત્યા ન કરે, કુંવળા છોડને કચડી ન નાખે. અજાણતા થવું છે એનું કોઈ સાક્ષી? સાક્ષી? સાક્ષી તો શ્રી હરિ. ન્યાય તો નજરે જોનારની વાત જ સાચી મને. મહારાજ, મારું એટલું તો ગજુ નથી કે સાક્ષી તરીકે પ્રભુને અહીં હાજર કરું. મહારાજ, ભગત વતી હું એક અરજ કરી શકું? આ ફરિયાદીને બે પ્રશ્ન પૂછી શકું? જરૂર પૂછો. ભાઈ ફરિયાદી, ગોરા ભગતે છોકરાને છૂંદી નાખ્યો એ તમે નજરો નજર જોયું હતું? હા હા, મેં નજરો નજર જોયું હતું. તો મહારાજ, ભગત તો ભગવાનના નામની ધૂનમાં મસ્ત હતા. એને તો એ ખબર નહોતી કે પગ નીચે માટી ખૂંદાય છે કે પોતાનો દીકરો. પણ નજરે જોનારા ફરિયાદી ધર્મરાજાનો દીકરો, એને એના દીકરાને કેમ બચાવી ના લીધો? એને શું કામ છૂંદાવા દીધો? નજરે જોયું છતાંય બાળકને મરવા દીધું, એ જ એનો ગુનો ગણાય. અને છતાંય ભગતની વિરુદ્ધ ફરિયાદ કરી એ બતાવે છે કે માત્ર ઈર્ષ્યા અને અદેખાઈને કારણે જ ફરિયાદી ફરિયાદ કરવા આવ્યો છે. તો પછી મહારાજ, ન્યાયની નજરમાં હવે ભગત કેટલા ગુનેગાર ગણાય? જ્યાં ન્યાયનો હાથ ન પહોંચે ત્યાં ઈશ્વરનો હાથ આંબી જાય છે. ગોરા ભગતને સજા ભગવાન કરશે જો એ ગુનેગાર હશે.
એની મૂર્તિ લઈને ક્યાં જાય છે? પાણીમાં પધરાવવા. પાણીમાં પધરાવો? હા, પાણીમાં પધરાવવા. જેની ભક્તિને કારણે મેં મારો 7 ફૂટનો દીકરો ખોયો. ગાંડી થઈ છો ગંગા. જગતમાં દીકરા વગર તો ઘણા માનવીઓ જીવતા હશે, પણ પ્રભુ વિનાનું જીવતર તો પ્રાણ વિનાના ખોળિયા જેવું છે. ગંગા, પ્રભુને ઘરમાં પાછા પધરાવો. હવે તો આ ઘરમાં હું નહીં ને કાં તો આ તમારા ભગવાન નહીં. ગંગા, તને સોગંદ છે. ગંગા, મારા પ્રભુ મને પાછા દઈ દે. ના. ગંગા, મને દઈ દે. ના. કહું છું દઈ દે. દઈને આપો. ગંગા, તને વિનંતી કરું છું, મારા પ્રભુ મને પાછા દે. ના, કઈ કારણે નહીં આપો. નહીં આપો. મારા પ્રભુ મને પાછા દે. પાછા દે ગંગા. નહીં. ચિંત ન કર. કહું છું પ્રભુ પાછા દે. ના. પાછા દે. ત્યાં જ ઊભા રહેજો. મને જો હાથ લગાડો તો તમને તમારા દ્વારકાધીશના સોગંદ છે. મારા પ્રભુ, મારા પ્રભુ. મારા પ્રભુ. ગંગા, હવે તારે આ ઘરમાં રહેવું હોય તો રહે, અને જાવું હોય તો જા. હું તને રાખનાર કે રોકનાર કોણ? લો, હાલો ઘનશ્યામ, આ ઘરમાંથી હું તમને કેમ જાકારો દઉં? હાલો મારા નાથ, હાલો મારા પ્રભુ, હાલો. ભગત, મને માફ કરો ભગત, મને માફ કરો. જેને કરું ને અને મારી મમતા ભગત પ્રભુને વિચારે બેઠી. મારી જીવેથી જગતના નાથને જાકારો દિવાઈ ગયો. મને માફ કરો ભગત, મને માફ કરો. ગંગા, મારો સ્પર્શ કરતી રહી. તારા અને મારા સંસાર વચ્ચે લક્ષ્મણ રેખા દોરાઈ ગઈ છે. બસ ગંગા, આ જન્મારે આ હાથે તારો સ્પર્શ કરું તો 100 લડતો અધિકારી ઠરું. ના, મારો અપરાધ. તારો અપરાધ એટલો જ કે ભાવીએ તને ભૂલાવી છે. હમણાં તે તારા મોઢે જ કહ્યું હતું કે ભગત, મને હાથ લગાડો તો તમને તમારા દ્વારકાધીશને સોગંદ છે. અને દ્વારકાધીશને સોગંદ મારાથી કેમ તોડાય? મારાથી કેમ તોડાય ગંગા? દીકરો ખોયો, ધણીનું એ સુખ સળગી ગયો. મારી ખોળે તો પગલીના પાડનારની ભાવની ખોટ પડી. કા બેન, અહીં હું જો? અરે જો કાળુ, આ છોકરો મરી ગયા પછી ગોરાનો હાહરો હવે મોહાળું લઈને આવ્યો. આવે તઈ ભગત અને ભક્તાણી ભલે મોહાળું જોવે ને બેઠા બેઠા રોવે. એ ગોરા ભગત, મોટી બેન, મહેમાન આવે છે. પધારો. મોટી બેન, એ કાનુડો ક્યાં છે? અંદર હશે, ઉભા રહો. કાના, એ કાના, કાનુડા, એ કાનુડા ક્યાં ગયો? કાંદા ભગત, અમારી શક્તિ પ્રમાણે મોસાળ લાવ્યા છે. આ કંદોરો, આ સોનાની પોચી, આ કડલા. બે ઘરમાં તો ગોદી વળી. કાનુડો ક્યાં? રમવા ગયો છે? કાર હોય બેટા. જમુના, કાનુડો તો શ્રી કૃષ્ણને ખોળે રમવા હાલે ગયો. રમવા. બાપુ, કાનો અમને રોતા મેલીને રિસાઈ ગયો. ભગત, અમને કેવડાવ્યું નહીં. ભક્તિની ઘેલછામાં વ્યવહારે ભૂલી ગયા. અરે વેવાય, ઓ વેવાય, આ એમ કહું કે દીકરી જમાઈમાં તો જાણે અક્કલમાં છાંટો નથી, પણ આ તમને 60 વર્ષના ને વ્યવહારમાં ખબર નથી પડતી કે છોકરો મરી ગયા પછી મોહાળું લઈને આયલા આવ્યા છો. લ્યો ગંગાબહુ, પહેરાવો હવે માવતરના ઘરની સુકરવંતી હોનાની પહોંચી છોકરાને.